જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 16 જંબુ દ્વીપના 9 ખંડોનું વર્ણન. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે સુખદેવજી, જેટલા ભૂમંડળમાં સૂર્ય તપે છે ને જેટલામાં નક્ષત્રગણો સાથે આ ચંદ્રમાં દેખાય છે તેટલા ભૂમંડળનો વિસ્તાર આપે મને કહ્યો. તેમાં પણ પ્રિયવ્રત રાજાના રથના પૈડાથી પડેલા 7 ચીલાઓ વડે 7 સમુદ્રોની રચના થઈ છે, જેથી આ ભૂમિના જુદા જુદા 7 દ્વીપો રચાયા છે. તે આપે મને સંક્ષેપમાં કહ્યું, પણ હે ભગવાન, તે જ બધા સમુદ્રો તથા દ્વીપોનું બધું માપ અને લક્ષણ જાણવા હું ઈચ્છું છું. કારણ કે આ મનને જો પ્રથમ ભગવાનના ગુણમય સ્થૂળ સ્વરૂપમાં પ્રથમ સ્થપાયું હોય તો પછી તેને નિર્ગુણ, અત્યંત સૂક્ષ્મ અને સ્વયં પ્રકાશ એવા પરબ્રહ્મ ભગવાન વાસુદેવ વિશે સ્થાપવા સમર્થ થઈ શકાય છે. માટે હે ગુરુ, ભગવાનના સ્થૂળ સ્વરૂપ આ બ્રહ્માંડનું વર્ણન કરવા આપ યોગ્ય છે. સુખદેવજીએ કહ્યું, હે મહારાજ, ભગવાનની માયાનો જે ગુણ વૈભવ છે તેનો પાર પામવા પુરુષો દેવોના આયુષ્યથી પણ સમર્થ નથી. માટે મુખ્ય જ ભૂગોળના વિષયોના નામ, રૂપ, માપ તથા લક્ષણ અમે કહીશું. પહેલો જે જંબુદ્વીપ છે તે ભૂમંડળ રૂપી કમળના 7 દ્વીપોરૂપી દોડાઓથી વચ્ચેના એક દોડા જેવો છે. તેનો વિસ્તાર 1,00,000 યોજનનો છે ને કમળના પાંદડાની પેઠે તે સમગોળ છે. જે જંબુદ્વીપમાં 9 ખંડો આવેલા છે તે પ્રત્યેક 9,000 યોજન વિસ્તારવાળા અને 8 મર્યાદા પર્વતોથી સારી રીતે વિભાગ પામેલા છે. એ 9 ખંડોની વચ્ચે ઈલાવૃત નામનો મધ્યખંડ છે. તેની વચ્ચે કુલ ગિરિરાજ મેરુ પર્વત રહેલો છે. એ આખાય સોનાનો, જંબુદ્વીપના જેવડા જ ઊંચો અને પૃથ્વીરૂપી કમળની કડી હોય તેવો જણાય છે. એનો ઉપરનો વિસ્તાર 32,000 યોજન, મૂળમાં તેનો વિસ્તાર 16,000 યોજન અને તેટલો જ તે ભૂમિની અંદર પેઠેલો છે. ઈલાવૃત ખંડની ઉત્તરે અનુક્રમે નીલ, શ્વેત તથા શૃંગવાન નામના 3 પર્વતો છે. તેઓ ત્રણેય રમક્ય, હિરમ્ય તથા કુરુખંડના સીમાડો સૂચવનાર છે. તેઓ પૂર્વ દિશા તરફ લંબાઈવાળા અને બંને છેડેથી છેક ખારા સમુદ્ર સુધી પહોંચાયેલો છે. એક પર્વતનો વિસ્તાર 2,000 યોજન છે અને તેઓમાં પહેલા પર્વત કરતાં બીજો લંબાઈમાં જ દશાંશથી કંઈક અધિક અંશે ઓછો છે. એ રીતે ઈલાવૃતથી દક્ષિણમાં નિષદ, હેમકૂટ તથા હિમાલય નામે 3 પર્વતો છે. તેઓ પણ પૂર્વ દિશા તરફ લાંબા ગયેલા છે અને પૂર્વોક્ત નીલ વગેરે પર્વતની પેઠે જ દરેક 10,000 યોજન ઊંચો છે અને અનુક્રમે હરિવર્ષ, કિંગપુરુષ તથા ભારત વર્ષનો સીમાડો સૂચવનાર છે. તે જ પ્રમાણે ઈલાવૃતની પશ્ચિમે તથા પૂર્વે માલ્યવાન અને ગંધમાપદન નામના 2 પર્વતો છે. તેઓ બંને ઉત્તરથી નીલ પર્વત સુધી ને દક્ષિણથી નિષદ પર્વત સુધી લાંબા 2,000 યોજન પહોળા અને અનુક્રમે કેતુમાલ તથા ભદ્રાક્ષ ક્ષેત્રનો સીમાડો કરે છે. મેરુ પર્વતની 4 દિશાઓમાં 10,000 યોજન પહોળા અને ઊંચા મંદર, મેરુ મંદર, સુપ્રાસ તથા કુમુદ નામના 4 આધારભૂત પર્વતો છે. એ ચારે ઉપર અનુક્રમે આંબો, જાંબુડો, કદંબ તથા વડ એમ 4 ઉત્તમ વૃક્ષો છે. તે એ પર્વતોની જાણે ધજાઓ હોય તેવા 1,100 યોજન ઊંચા છે અને તેઓના ડાળાનો વિસ્તાર પણ ચોતરફ તેટલો જ છે ને 100 યોજનની તેઓની જાડાઈ છે. વળી હે ભરત શ્રેષ્ઠ પરીક્ષિત રાજા, એ પર્વત ઉપર 4 ધરાઓ છે. તેઓમાં અનુક્રમે દૂધ, મધ, શેરડીનો રસ અને મીઠું પાણી ભરેલું છે. તેને પિતા યક્ષો સ્વાભાવિક યોગના ઐશ્વર્યો ધારણ કરે છે. વળી તે પર્વતો
ઉપર અનુક્રમે નંદન, ચૈત્રરથ, વૈભાગ્ય તથા સર્વોતભ્રદ નામના 4 દેવતાય બગીચા છે. તેમાં યક્ષોથી ગવાતા મહિમાવાળા ઉત્તમ દેવો, સ્ત્રીઓમાં અલંકાર જેવી શ્રેષ્ઠ સ્ત્રીઓના ટોળાના સ્વામી હોય એકઠા મળી વિહાર કરે છે. તે પર્વતોમાંના મંદર પર્વત ઉપર 1100 યોજન ઊંચું આંબાનું ઝાડ છે. તેની ટોચ ઉપરથી મંદર પર્વતના મધ્યપ્રદેશ ઉપર અમૃત જેવી કેરીઓ પડે છે. તે પર્વતના શિખર જેવી મોટી હોય છે. એ કેરીઓ ત્યાં પડીને ભાંગી જાય છે. તેથી તેમાંથી નીકળી પડતા અતિ મધુર સ્વાભાવિક ને સુગંધી પુષ્કળ રાતા રસરૂપી જળતી અરુહંદા નામની નદી બને છે. અને તે મંદર પર્વતના શિખર ઉપરથી પડી પૂર્વ દિશામાં ઇલાવૃત ક્ષેત્રને ભીંજવે છે. એ નદીનો રસ પીવાથી મહાદેવના પત્ની ભવાનીની દાસીઓના સુગંધી અવયવોનો સ્પર્શ કરવાથી સુગંધીદાર થયેલો વાયુ ચારે તરફ 10 યોજન સુધીના પ્રદેશને સુગંધિત કરે છે. એ જ પ્રમાણે મેરુ મંદર પર્વત ઉપરના જાંબુના ઝાડ ઉપરથી જાંબુના ફળો ત્યાં પડે છે, જે હાથીના શરીર જેવડા હોવા છતાં ઘણા જ નાના ઠળિયાવાળા હોય ઘણે ઊંચેથી પડતા ફાટી જાય છે. તેથી એના રસમાંથી જંબુ નામની નદીએ મેરુ મંદર પર્વતના શિખર ઉપરથી 10,000 યોજનની ઊંચાઈથી પૃથ્વી પર પડે છે ને ત્યાંથી દક્ષિણમાં વહી આખા ઇલાવૃત ખંડમાં ફેલાય છે. એ નદીની બંને બાજુ સર્વ કિનારે જે મોટી માટી છે તે એ નદીના રસથી મિશ્ર બનીને વાયુ તથા સૂર્યના સંયોગથી પાકી બની જાંબુનદ નામના સોના રૂપે તૈયાર થયેલી દેવલોકના નિત્ય અલંકાર રૂપ થાય છે. દેવતાઓ અને તેઓની સ્ત્રીઓએ જે સોનાને જ મુકુટ, કડા તથા કંદોરા વગેરે અલંકાર રૂપ ધારણ કરે છે. તેમજ સુપાસ્ત્ર પર્વત ઉપર મોટું કદમનું ઝાડ રહેલું છે. તેની કોરોમાંથી 5 વામ પહોળી મધની 5 ધારાઓ કરીને સુપ્રાસ પર્વતના શિખર ઉપરથી પડી પશ્ચિમ તરફ ઇલાવૃત ક્ષેત્રમાં વહે છે. જેઓનો ઉપયોગ કરતા પ્રાણીઓના મુખથી નીકળેલો વાયુ ચારે બાજુ 100 યોજનના પ્રદેશને સુગંધીવાળો કરે છે. એ જ પ્રમાણે કુમુદ પર્વત પર સતવત્સલ્ય નામનું વડનું ઝાડ છે. તેના થડમાંથી દૂધ, દહીં, ઘી, ગોળ તથા અન્ન વગેરેના અને વસ્ત્ર, સૈયા, આસન તથા અલંકાર વગેરેના સર્વ કામનાઓનો પૂરનારા મોટા નદો વહે છે. જે બધા કુમુદ પર્વતના શિખર ઉપરથી પડી તેની ઉત્તરે ઇલાવૃત ક્ષેત્રમાં વહે છે. એ નદોને સેવતી પ્રજાઓને કદી વળિયા પડ્યા થાક, પરસેવો, દુર્ગંધી, ઘડપણ, રોગ, મૃત્યુ, ટાઢ, તાપ, ફિકાસ તથા બીજા ઉપદ્રવો વગેરે કોઈ જાતના સંતાપ થતા નથી. અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી નિર્નિતશય સુખ જ રહે છે. જેમ કમળની કળીની આસપાસ કેસરા હોય છે તેમ મેરુ પર્વતના મૂળ પ્રદેશમાં ચારે બાજા કુરંગ, કુરર, કુસુંભ, વૈકંક, ત્રિકુટ, શિશિર, પતંગ, રૂચક, નિષદ, શ્રીનિવાસ, કપિલ, શંખ, વૈદુર્ય, મરુધિ, હંસ, ઋષભ, નાગ, કાલંજર અને નારદ વગેરે વાસ પર્વતો છે. તેમજ મેરુની પૂર્વે જઠરને દેવકુટ નામના 2 પર્વતો છે, જે 18,000 યોજન ઉત્તર તરફ લાંબા હોય 2,000 યોજન પહોળાને ઊંચા છે. એ પ્રમાણે મેરુની પશ્ચિમે પવન તથા પારિયાત્ર પર્વત છે. દક્ષિણે કૈલાસ તથા કરવીર પર્વત છે, જે પૂર્વ દિશા તરફ લાંબા છે. અને મેરુની ઉત્તર દિશા તરફ ત્રિશુંગ તથા મકર નામે પર્વતો છે. આ 8 પર્વતોથી ચારે બાજુ વીંટાયેલો સુવર્ણગિરી મેરુ અગ્નિ જેવો શોભે છે. વિદ્વાનો કહે છે કે મેરુ પર્વતની ઉપર મધ્ય પ્રદેશમાં ભગવાન બ્રહ્માની 10,000 યોજન વિસ્તારવાળી સમચોરસ સોનાની નગરી છે. એ નગરીની આસપાસ 8 દિશાઓમાં
8 લોકપાલોની 8 નગરીઓ છે, જેઓના સ્વરૂપ તે લોકપાલના જેવા હોય બ્રહ્માની નગરીના ચોથા ભાગ પ્રમાણે વિસ્તાર છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 16 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.